ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. તો આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે મેં તો છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તો એ મેળામાં હો, એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એ બડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે અને આથમીએ જાય મારી, ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઉપરથી કુદરતની રહેમ છે. શરૂ કરીએ. હરિઓમ સ્વામિનીજી. હરિઓમ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓકે, ધ્યાન શ્લોક. કોણ બોલશે? પહેલો અને છેલ્લો. હેમાલીબેન આવડે છે તમને? નથી બરોબર આવતું. કે કલ્પનાબેન? બોલું જેવું આવડે એવું બોલું. નહીં, કલ્પનાબેન તમે બોલો અને બેલાબેન છેલ્લો શ્લોક. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગુડ. ઓકે, આપણે કયા શ્લોકથી જોવાનું છે? 22મા શ્લોકથી સ્વામી. 22 શ્લોકથી. ઓકે, બરોબર. 20, 21 અને 22. હા, જીગરભાઈ 20, 21 બોલો અને 22 કુસુમબેન તમે બોલજો. अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः. ओके. अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते. अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत. ઓકે, આગળનો શ્લોક. यावत्तान् निरीक्षेऽहम् ધીરે 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 ધીરે. હા, શું લખ્યું છે? यावत्तान् निरीक्षेऽहम्. એવું નથી, એવું નથી, એવું નથી. ઓકે, શીતલબેન બોલો. यावदेतान् निरीक्षेऽहम् કેમ આવું? શું છે? શબ્દ શું છે? योद्धुकामानवस्थितान्. ઓકે, આગળ. कैर्मया सह योद्धव्य अस्मिन् रणसमुद्यमे. ઓકે, જયવિંદાબેન તમે બોલો. यावदेतान् निरीक्षेऽहं युद्धुकामानवस्थितान् कैर्मर्या सह योद्धव्यम्. નહીં 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 નહીં, કેમ આજે બધાને ભૂલ પડે છે? कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. બરાબર, ધીરેથી બોલવાનું, વ્યવસ્થિત બોલો. શું છે? यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. ઓકે, આ પ્રમાણે છે. બરોબર. આગળની આપણે જે બેકગ્રાઉન્ડની વાત છે, અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને વાત કરી રહ્યા છે. ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબમાં સંજય નિરૂપણ કરે છે કે યુદ્ધ ક્ષેત્રમાં ક્યાંથી શરૂઆત થઈ છે. અને એમાં યુદ્ધ ક્ષેત્રમાં બે સેનાઓ સામસામે ગોઠવાયેલી છે. અને પછીની જે પ્રસંગ છે એમાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ અને વાત કરે છે અને શું કહે છે
કે તમે આ બધા બંને પક્ષના યોદ્ધાઓને જુઓ. અને એને મનમાં જે પેલો દ્રષ્ટ ભય છે, પરિણામે એને જે પાંડવોની સેના છે એમાં ભીમ અને અર્જુન જેવા ઘણા બધા દેખાય છે. અને પોતાની સેનામાં દ્રોણાચાર્ય તમે છો, ભીષ્મ પિતામહ છે, અને પછી બીજા ઘણા બધા છે, પણ એને નામ કોઈ જડતા નથી. જ્યારે પાંડવોની સેનામાં ઘણા બધાના નામ કે છે. અને જે દુર્યોધનની જે સ્થિતિ થઈ છે એ જે ભય, આંતરિક ભય છે, અને એ આંતરિક ભય એનો જે છે એ છતો થયો હોય એવું જોવા મળે છે. અને એટલા માટે ભીષ્મ પિતામહ છે એને એમણે શંખ ફૂંક્યો, કારણ કે સેનાપતિ છે, અને એમણે જોયું કે દુર્યોધન છે ધીમે ધીમે હવે પેલો ડાઉન થતો જાય છે, અને યુદ્ધ કરવું એ જ શ્રેયસ્કર છે એવું પોતાની સમજદારી છે. અને પરિણામે યુદ્ધ શરૂ થવાનું પોતે શંખ ફૂંકે છે. એની સાથે એમના પક્ષમાં જે છે બીજા બધાએ પણ શંખ ફૂંક્યા. અને સામેના પક્ષે શું કર્યું છે? સામેના પક્ષે પણ જે આપણે જોયું કે ભગવાને પણ શંખ ફૂંક્યો. પહેલા કોણે ફૂંક્યો છે? ભગવાને શંખ ફૂંક્યો છે, અને પછી બીજા બધાએ જ શંખ ફૂંક્યો. એટલે આ રીતે જે શંખ ફૂંક્યા બધાએ, અને જે એનો અવાજ થયો, એક અવાજ થયો, ગડગડાટી થઈ આખી, અને જાણે કે બધો અવાજ જે છે આકાશ સુધી, જે આમાં નિરૂપણ જે છે એ પ્રમાણે કે આકાશ સુધી એના પડઘા ગયા, અને પડઘા પડ્યા ફરી પાછા આકાશથી જાણે કે નીચે આવ્યા. અને એવું વારંવાર પેલું શું થાય કે અવાજના પડઘા પેલો પડ્યા કરે. અને પરિણામે એ અવાજ જે તુમુલ એટલે શું? એક સાથે મોટો અવાજ જે થયો, અને પરિણામે ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત. અને આપણે જે છે એ શ્લોક જે છે એમાં શું કહ્યું છે? ઓકે, ધાર્તરાષ્ટ્ર ચૈવ તુમુલો વ્યનુનાદયન, જે હૃદયાની વ્યદાર એટલે ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એના મનમાં જે ભય છે એ સ્પષ્ટ રીતે ત્યાં જોવા મળે છે. એમના હૃદય જાણે કે ચીરાઈ ગયા. કેમ ચીરાઈ ગયા? કારણ કે એની કોઈ રીતે એની બરાબરી કરી શકે જે સામેનો પક્ષ છે એવું દુર્યોધનને દેખાતું નથી. અને આપણે જોઈએ કે આ જે વાત જે છે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, અને ધૃતરાષ્ટ્રને કહે છે કેમ? ધાર્તરાષ્ટ્રાણામ. જે છે એમાં એક ટીકાકારે કહ્યું છે, એને રાજા કહ્યું હોત, આગળ રાજા કહ્યું છે, ભારત કહ્યું છે, પણ અહીંયા ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની એવું કહી શક્યા કે તમારા પુત્રોના હૃદય ચીરાઈ ગયા. પણ અહીંયા સ્પષ્ટ રીતે બતાવવા માંગે છે કે પેલા રાજા તરીકે તો તમે સફળ છો, રાજા તરીકે તમારા જે રાજ્યમાં જે છે પ્રજા સુખી છે, પણ જ્યાં એક પિતાનો રોલ આવે છે ત્યાં પિતાના રોલ તરીકે તમે નિષ્ફળ છો. અને એ વસ્તુ દર્શાવવા માંગે છે, એટલા માટે કહે છે કે ધાર્તરાષ્ટ્રાણામ એટલે કે તમારા પુત્રો, એટલે પુત્ર તરીકે જે તમે જો છે પિતા, અને એને કહેવા માંગે છે. એટલે કે છે કે એને કારણે કૌરવો જે છે એટલે આપના પુત્રો છે એના બધાના હૃદય ચીરાઈ ગયા જાણે કે. એટલે એક ભય જે છે એ મનમાં એક પ્રગટ થયેલો છે. આવી રીતે આજે દુર્યોધનનું એક પાત્ર જે છે અને એક વ્યક્તિત્વ છે એ અહીંયા દર્શાવ્યું. આગળ જે છે હવે અર્જુનની વાત કરે છે, અને અર્જુનને માટે વિશેષણ શું છે? કપિધ્વજ, જેની ધ્વજામાં જેના જે ઉપર જે ફ્લેગ એટલે શું છે? એની ઉપર જે ઝંડો હોય એને શું કહેવાય? ઝંડો. અને એની ધ્વજા, રથની ઉપર જે ધ્વજા હોય એની અંદર કપી એટલે કે હનુમાનજી બેઠા છે, એટલે એક સિમ્બોલ છે ધ્વજાનું. અને યુદ્ધ ક્ષેત્રમાં સૌથી વધારે શું દેખાય? કોનો રથ આવે છે કેવી રીતે ખબર પડે? ધ્વજાને આધારે. એટલે જે ફ્લેગ હોય, ફ્લેગમાં શું હોય? કયા દેશનો છે ફ્લેગ, એને આધારે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ રીતે કોનો રથ છે કેવી રીતે ખબર પડે? તે ધ્વજાને આધારે ખબર પડે. અને એટલે અર્જુનની ધ્વજામાં કોણ છે? તો કે હનુમાનજી બેઠેલા છે. અને ગયા વખતે એ વાત જોયેલી હતી, હનુમાનજી કેમ એમની ધ્વજા ઉપર બિરાજમાન હતા. એટલે કપિધ્વજ
એ અર્જુનને પ્રાપ્ત થયેલું નામ છે, એને રથને આધારે. અને ધનુઃ ઉદ્યમ્ય પાંડવ, પાંડવ એ પણ કહ્યું છે, એટલે પાંડવ એટલે અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું, અને પછી કહે છે, શું કહે છે, કોને કહે છે, ઋષિકેશમ. ઋષિકેશમ એટલે ભગવાનને કહે છે, અને ભગવાનને શું કહે છે, આ વાક્યો કહે છે. ઋષિકેશમ વાક્યમ ઇદમ આહ. અને શું છે, તદા એટલે ક્યારે છે, જ્યારે અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા, જ્યારે જે સામેની સેના જે છે એના બધા યોદ્ધાઓને વ્યવસ્થિત રીતે ઉભેલા જોયા, અને પોતાની સેનામાં પણ ઉભેલા છે બધા, અને આ રીતે એ બધાને જોઈ અને પછી એ ભગવાનને કહે છે. ભગવાનને શું કહે છે, તો આગળ કહે છે, અર્જુન ઉવાચ, એટલે અર્જુન બોલ્યા છે, શું બોલ્યા છે, સેનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. શું કહે છે, મારા રથને બે સેનાની વચ્ચે ગોઠવો. સ્થાપય એટલે ઓર્ડર કર્યો છે, અને ઓર્ડર કર્યો છે, ખબર પડી અને પછી તરત જ એને વાળી લીધું. કઈ રીતે વાળી લીધું, કે તમે તો અચ્યુત છો. અચ્યુત છો એટલે તમે તમારા સ્વરૂપમાંથી નીચે પડતા નથી, એટલે સ્વરૂપમાં તો તમે કોણ છો, અસંગ છો, એટલે મારા શબ્દોની અસર તમને પડે. અચ્યુત છે એટલે આપણે કોઈને જે કહેવાનું હોય એ કહી દેવાનું, પછી શું કહેવાનું, તમે અચ્યુત છો. પણ ભગવાનને એની અસર ના થઈ હોય, અર્જુન અચ્યુત કે ના કે, ભગવાનને અસર નથી થઈ. કેમ, કારણ કે પોતે છે જ અસંગ. પણ આ તો અર્જુનને ખબર પડે છે કે મેં ભગવાનને ઓર્ડર આપી દીધો, એ વસ્તુ યોગ્ય નથી, અને એટલા માટે પોતે પેલો સોરી કહ્યું હોય એ ભાવથી ભગવાનને શું કહે છે, અચ્યુતમ. અને શું કહે છે, કે મારા રથને બે સેનાની વચ્ચે તમે સ્થાપિત કરો. અને આવું કહ્યા પછી શું કહે છે, ફરી પાછું કેમ બે સેનાની વચ્ચે રથને સ્થાપિત કરવાનું કહે છે, તેનું કારણ બતાવે છે. યાવત એટલે જેથી કરીને શું, નિરીક્ષે અહમ, હું નિરીક્ષણ કરું, હું બધાને જોઉં. કોને બધાને, યોદ્ધુ કામાન અવસ્થિતાન. યોદ્ધુ કામાન એટલે યુદ્ધ કરવાની કામના વાળા જે છે, આ બધા ઉભેલા છે, પોતપોતાની જગ્યાએ પોતપોતાનું સ્થાન લીધેલું છે, એ બધાને હું જોઉં. કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. એ કે છે કે કૈર્મયા સહ યુદ્ધવ્યમ. કૈહી મયા તૃતીય વિભક્તિ છે, મયા એટલે મારા દ્વારા, કૈહી એ પણ તૃતીય વિભક્તિ છે, એટલે કૈહી કોના એટલે કોના વડે, અને મારા વડે. શું છે, કૈહી મયા સહ. હવે મયા સહ છે તો સહની સાથે શું આવે, તૃતીય વિભક્તિ છે, તો કૈહી મયા સહ એટલે મારી સાથે કોણ કોણ એવા છે, કોના દ્વારા, મારી સાથે કોના દ્વારા, યોદ્ધવ્યમ મારે યુદ્ધ કરવાનું છે, મારે લડવાનું છે. તો યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ જે રણ એટલે જે કુરુક્ષેત્ર જે છે, અને જ્યાં બધા યુદ્ધ કરવા માટે ભેગા થયેલા છે, એમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, મારા વડે કોની સાથે યુદ્ધ કરવાનું છે. હવે આમાં ટીકાકાર કહે છે કે કૈર્મયા જે છે શબ્દનો અર્થ આપણે એવી રીતે કહી શકીએ, કોની સાથે, કોની સાથે, અને કોની સહાયથી. એટલે કોની સહાયથી એટલે કોની સાથે, કોની સામે. તો કોની સામે હોય તો શું છે, જે સામેના પક્ષવાળા છે, અને કોની સહાયથી, કોની સાથે રહીને એટલે શું છે, કોની સહાયથી, કોના પક્ષને બતાવે છે, પોતાના પક્ષને. એટલે આવું ટીકાકાર આ રીતે એનું અર્થઘટન કરતા હોય છે. એટલે અર્જુને રથને બે સેનાઓની વચ્ચે સ્થાપિત કરવા માટે ભગવાનને કહ્યું, કારણ કે એને બધા યોદ્ધાઓને જોવા છે, જે યુદ્ધ કરવા માટે આવેલા છે એમને. ઓકે, વિશેષ કઈ છે નહીં.
આગળનો શ્લોક. રેખાબેન. धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः શું કે છે અહીંયા? અર્જુન કે છે યોત્સ્યમાનાન જે છે જે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા છે એ બધા, બરોબર. યોત્સ્યમાનાન અવેક્ષેહમ, જે આ બધા યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓ જે ભેગા થયા છે એ બધાને અવેક્ષે અહમ, હું જોઉં. યાવદેતાન નિરીક્ષેહમ આગળ આપી, જેથી કરીને હું જોઉં. અહીંયા પર શું છે? યોત્સ્યમાનાન અવેક્ષેહમ, સયુદ્ધ કરવા વાળા જે ભેગા થયા છે એને હું જોઉં. યહ એતે અત્ર સમાગતાઃ, તો યે એતે અત્ર સમાગતાઃ, યે એટલે ઘણા બધા, યહ યૌ યે એટલે જેવો, અત્ર એટલે એતે એટલે આ બધા, જે આ બધા, અત્ર એટલે અહીં એટલે ક્યાં? જે આજે કુરુક્ષેત્રના મેદાન. ખંજનબેન આપનું માઇક બંધ કરવાનું. એતે અત્ર સમાગતાઃ, સમાગતાઃ એટલે જે એકત્રિત થયેલા છે. સમ્યક આગતાઃ, જે આવીને ઉભા રહેલા છે. શેને માટે? યુદ્ધ કરવા માટે ઉભા રહેલા છે. સમાગતાઃ, અને કેમ ઉભા રહ્યા છે? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ, કેમ? ધાર્તરાષ્ટ્ર એટલે કોણ છે અહીંયા? ધૃતરાષ્ટ્ર કહેવાય? દુર્યોધન. કોણ છે અહીંયા? દુર્યોધન. ધાર્તરાષ્ટ્ર એટલે દુર્યોધન. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ, એ ધાર્તરાષ્ટ્ર નામ નથી કહ્યું, બહુવચન નથી. શું છે? ધાર્તરાષ્ટ્રસ્ય એટલે દુર્યોધનને દર્શાવે છે. દુર્યોધનની દુર્બુદ્ધિને કારણે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ, આ યુદ્ધમાં યુદ્ધને પ્રિય થયેલા છે. યુદ્ધ કરવાને માટે ઈચ્છા રાખનારા બધા ભેગા થયેલા છે. એટલે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. હવે પ્રિય ચિકીર્ષવઃ, પ્રિયમ ચિકીર્ષવઃ. પ્રિય એટલે કે જે સુખકર. શ્રેય અને પ્રિય બે શબ્દ છે. શ્રેય એટલે હિતકર, પ્રિય એટલે સુખકર. અને પ્રિય ચિકીર્ષવઃ, ચિકીર્ષવઃ કરવાની ઈચ્છા વાળા. જેનું સુખ કરવાની ઈચ્છા વાળા. તો આ બધા જે છે દુર્યોધનની દુર્બુદ્ધિથી પ્રેરાઈને અહીંયા યુદ્ધ કરવામાં આવેલા છે. કોણ છે બધા? પ્રિય ચિકીર્ષવઃ. એમને સુખ દેખાય છે, સુખની ઈચ્છાથી આવેલા છે. હવે કોના સુખને માટે આવ્યા છે? દુર્યોધનના સુખને માટે. વ્યક્તિને જ્યારે અધર્મી હોય અને અધર્મના પક્ષે જ્યારે પેલો ઉભો રહેવા માટે જ્યારે પ્રવૃત્ત થતો હોય, સિવાય કે જે દુર્યોધન જે છે, જેને કપટથી બીજાને બોલાવ્યા હોય, અનિચ્છાએ પણ પોતાના પક્ષમાં ભેળવ્યા હોય, પણ બીજા બધા જે આવ્યા છે એ દુર્યોધનના સુખને માટે આવેલા છે. એટલે એના સુખને માટે આવેલા છે. આપણે જોયું કે જે અધર્મી હોય, અધર્મીને કેટલું દેખાય? એની દ્રષ્ટિ તાત્કાલિક જે સુખ પ્રાપ્ત થાય એની ઉપર જ હોય છે. એટલે હિત નથી જોતા, પણ શેને જુએ છે? સુખને જુએ છે. એટલે અર્જુન અહીંયા કહે છે કે આ બધા અહીંયા ભેગા થયેલા છે એ દુર્યોધનના સુખની ઈચ્છા વાળાઓ ભેગા થયા છે. દુર્યોધનના હિતને માટે ભેગા થયેલા. જો દુર્યોધનના હિતનું ઈચ્છત તો એ લોકો દુર્યોધનના પક્ષે ઉભા રહ્યા ના. દુર્યોધનને યુદ્ધ કરવા માટે
યુદ્ધ કરવામાંથી પાછો વાળવા માટે એને સમજાવત. પણ આ બધા કેવા છે? એટલે કહેવાય ને કે જે ખુરશી પર હોય એને એની પ્રશંસા કરે. જે ખુરશી પર હોય એની પ્રશંસા કરે. એ વ્યક્તિ કેવો હોય? જેના હાથમાં સત્તા હોય ત્યાં એ પોતે એની પાછળ પાછળ જાય. અને આપણે પોલિટિક્સમાં તો આ જોઈએ જ છે. જ્યાં સત્તા હોય ત્યાં બધા ભાગે. અને જ્યાંથી દેખાય કે અહીંયાથી કંઈ મળવાનું નથી તો વર્ષો સુધી રહ્યા હોય જેની સાથે એને છોડી દેતા વાર લાગે. એટલે એને ઈચ્છા શેમાં છે? એને દેખાય છે શું? એને હિત નથી દેખાતું. એના કોઈ વિચારો આપણે જોઈએ, એને કોઈ સ્પષ્ટ વિચારો નથી. જે અધર્મી હોય એના પોતાના કોઈ સ્પષ્ટ વિચારો હોય જ નહીં. જ્યાંથી સુખ મળે, જેવી રીતે સુખ મળે એ રીતે સુખ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થતો. એટલે જે ધૃતરાષ્ટ્રના પુત્ર જે દુર્યોધન જે છે એ દુર્યોધનના સુખને માટે જે ભેગા થયેલા છે એવા જે લોકો જે અહીંયા યુદ્ધ ક્ષેત્રમાં ઉભા રહેલા છે એને મારે જોવા છે. અર્જુન શું કહે છે? મારે આ બધાને જોવા છે. કેમ? એ દુર્યોધન માત્ર છે? દુર્યોધન માત્ર નથી. કોણ કોણ છે ત્યાં? કૌરવો એટલે તો 100 છે ને. અને કૌરવો જે છે નાનપણથી જ એને કેવું ભણાવવામાં આવ્યું છે? જેવી રીતે મુસ્લિમ હોય કે પછી એ હોય, નાનપણથી જે પેલો હોય બાળક હોય એને કેવું ભણાવવામાં આવે? મનમાં જે છે એક પ્રકારના વિચારો અંદર નાખી દે. અને દુર્યોધન જે છે, દુર્યોધનને હંમેશા દ્રોણાચાર્ય છે શિક્ષક હતા, પણ એમાં અર્જુન અને જે બીજા બધા જે પાંડવો જે છે એ ખાસ એ લોકો શું છે એ બધામાં આગળ પડતા હતા. અને દુર્યોધન એટલે કે કૌરવો થોડાક પાછળ હોય. તો દુર્યોધન જે છે એને હંમેશા ઈર્ષા થતી હતી. એટલે ઈર્ષા વૃત્તિ જે છે એ પહેલેથી હોય. અને જે મોટા ભાઈમાં હોય પછી નાના ભાઈઓ બધા એ પ્રમાણે જ અંદર એ ગોઠવાઈ જતું હોય. એટલે અત્યાર સુધી જે છે પેલું કે ને કે ઈર્ષા થતી હોય તો ઈર્ષા કોઈક ને કોઈક રીતે પ્રગટ થાય. કઈ રીતે પ્રગટ થાય? તો સામેની વ્યક્તિ જે છે એની કોઈક નબળાઈ શોધી કાઢે અને પછી શું કે એના વિશે વાતો કરે. 100 ચૂહે માર કે દિલ્હી હજકો ચલી. તો એના જે કઈ મર્યાદાઓ છે એ બધી મર્યાદાઓને આગળ બતાવે. એટલું જ નહીં, જે એના ગુણ હોય એની અંદર પણ દોષ દર્શન કરે. ખરું ને? એને કઈ રીતે પછાડવો, કઈ રીતે હેરાન કરવું એને માટેના પ્રયત્નો કરે. અને દુર્યોધને પાંડવોને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કરેલા છે. અને અર્જુન જે ધર્મનિષ્ઠ છે અને એની આગળ તો મોટા ભાઈ છે યુધિષ્ઠિર, એટલે કઈ બોલી ના શકે. ત્યાં ભીમ જે છે ઘણી વખત એને વિરોધ નોંધાવ્યો હોય યુધિષ્ઠિર સામે, પણ અર્જુને ક્યારે વિરોધ એવો નોંધાવ્યો નથી. એટલે શું છે, અત્યાર સુધી પેલું દબાઈને બેસી જવાનું થયું અને હવે એનો વારો આવ્યો છે. હવે બધાને પાઠ ભણાવવાનો શું છે સમય પાકી ગયો છે. એટલે આંતરિક રીતે કેવું છે અર્જુનના મનમાં? આંતરિક રીતે એ હવે બદલો લેવા માંગે છે. જે કંઈ અત્યાર સુધી સહન કર્યું છે હવે શું છે એને હવે એને પાછું આપવાનું છે. એટલે એક જે મનમાં દબાઈ ગયેલું હતું એ બધું પાછું એને અત્યારે બધું બહાર આવે છે. એટલે હિસાબ સેટલ કરવો છે. અને એટલા માટે જ ભગવાનને પછી એવું અવિવેકથી કહેવાઈ જાય છે કે મારા રથને 2 સેનાની વચ્ચે સ્થાપિત કરો. અને ભગવાને તો કોઈ પ્રકારના એના વગર રથને 2 સેનાની વચ્ચે સ્થાપિત કર્યો છે. પણ પછી શું કે છે કે મારે આ બધાને જોઈ લેવા છે. અને પછી ભગવાને શું કરી શકીએ? એટલે યુત્સ્યમાનાન અને અવેક્ષેહમ યહ એતે અત્ર સમાગતાઃ
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યુદ્ધમાં આ બધા પ્રિય ચિકીર દુર્યોધનનું સુખ જોનારાઓ જે બધા ભેગા થયેલા છે એ બધાને મારે જોવા છે. એટલે કોણ કોણ છે, ક્યાં ક્યાં છે, કઈ રીતે છે, શું છે, બધું મારે બધાને જોઈ લેવા છે. એટલે આ પ્રમાણે વાત કરે છે અર્જુન. અને હવે આગળ સંજય નિરૂપણ કરે છે અને શું કહે છે? હાજી મૈયાજી આપ બોલશો 24મો અને 25મો શ્લોક. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મદ્રોણા પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાम् ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. ઓકે, સંજય હવે ધૃતરાષ્ટ્રને કહે છે એવમ ઉક્તઃ ઋષિકેશઃ. એવમ એટલે આ પ્રમાણે, ઉક્તઃ ઋષિકેશઃ. ઉક્તઃ એટલે કહેલું છે, જેણે કહેલું છે. ઉક્તઃ છે પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, ઉક્તઃ ઋષિકેશઃ. ઋષિકેશ એટલે ઋષિકેશ એટલે કે ભગવાન. ઋષિકેશ જે ભગવાન, જેને આ પ્રમાણે કહેવામાં આવેલું છે તે ભગવાન. કોના દ્વારા કહેવામાં આવેલું છે? તે ગુડાકેશેન. ગુડાકેશન એટલે અર્જુન દ્વારા. અર્જુનનું નામ છે ગુડાકેશ. આપણે જોઈએ પછી. ભારત, હે ભારત. સંજય કે છે ધૃતરાષ્ટ્રને, હે ભારત. આ પ્રમાણે ઋષિકેશ જે છે, જેને આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, કોના દ્વારા? ગુડાકેશ એટલે અર્જુન દ્વારા જ કહેવામાં આવ્યું છે એ ઋષિકેશ એટલે ભગવાન. સેનયોઃ ઉભયોઃ મધ્યે, બે સેનાની વચ્ચે. રથને શું છે? સ્થાપયિત્વા રથોત્તમમ. રથને બે સેનાની વચ્ચે, ઉત્તમ રથને, દિવ્ય રથને બે સેનાની વચ્ચે સ્થાપિત કરીને. સ્થાપયિત્વા એટલે શું છે? સ્થાપિત કરીને. પછી શું? આ પ્રમાણે જેને કહેવામાં આવેલું છે અર્જુન દ્વારા, એવા ભગવાને બે સેનાની વચ્ચે રથને સ્થાપિત કરીને. ઉવાચ પાર્થ. ઉવાચ, ઉવાચ એટલે બોલ્યા. શું બોલ્યા? હે પાર્થ. પાર્થ, પાર્થ સંબોધન છે. હે પાર્થ, પશ્ય એતાન સમાવેતાન કુરુન ઇતિ. પશ્ય, પશ્ય એટલે કે તું જો. લોટ લખાનું છે રૂપ. પશ્ય તું જો. શું જો? તો કે એતાન. એતાન એટલે આ બધા. આ બધાને તું જો. અને કોણ છે? તો કે સમવેતાન, એકત્રિત થયેલા છે એને તું જો. અને એકત્રિત થયેલા કોણ છે? કુરુન. ભગવાને શું કહ્યું? આ બધા કુરુન એટલે કે કૌરવોને તું જો. કુરુન ઇતિ. ઇતિ એટલે ઇન્વર્ટેડ કોમામાં. ભગવાને શું કહ્યું? ઉવાચ, હે પાર્થ, સમવેતાન એતાન કુરુન પશ્ય. એક વાક્ય બોલ્યા ભગવાન. અર્જુન, તું આ બધા કૌરવોને જો. ભગવાને આટલું એક વાક્ય કહેલું છે. ઓકે, અહીંયા આગળ શું કહ્યું છે? ગુડાકેશેન શબ્દ છે. તો ગુડાકેશેન એટલે શું છે? તો કે ગુડાકા, ગુડાકાયાહ ઈશઃ. ગુડાકા એટલે શું છે? ગુડાકા એટલે નિદ્રા. ગુડાકા એટલે રાત્રિ એવું પણ થાય છે. પણ ગુડાકા અહીંયા જે અર્જુન માટે છે નિદ્રા. અને નિદ્રાયાહ ઈશઃ એને શું કહેવાય? ગુડાકેશ. જેણે નિદ્રા ઉપર વિજય મેળવેલો છે એને કહેવાય છે ગુડાકેશ. નિદ્રા ઉપર વિજય મેળવેલો છે એટલે બધી જ ઇન્દ્રિયો પર એમણે વિજય મેળવેલો છે. એમને નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે. એટલે અર્થાત જ્યારે નિદ્રાની આવશ્યકતા છે, જેટલી આવશ્યકતા છે એટલી નિદ્રા એ લે છે. દિવસ હોય કે રાત હોય એમને માટે કોઈ સમસ્યા નથી. એટલે આ પ્રમાણે જે અર્જુનને માટેની એક ક્વોલિફિકેશન બતાવે છે ગુડાકેશ. તો ગુડાકેશ જે છે કે જેને ઇન્દ્રિયો પર વિજય મેળવેલો છે એને કહ્યું ભગવાને. શું કહ્યું છે?
સમવેતાન કુરુન પશ્ય, તું આ બધા કૌરવોને જુઓ. અને કોની સામે રથ રાખ્યો છે? એવ મુક્ત ઋષિકેશ ગુડાકેશેન ભારત. ભારત કયું છે? ધૃતરાષ્ટ્રને માટે સંજય કહી રહ્યા છે, એટલે ધૃતરાષ્ટ્રને. તો ભારત એટલે રાજા. ભરત વંશ કુલોદ્ભવમ ભારત. ખરું કે નહીં? ભરત વંશમાં જેનો જન્મ થયો છે. ને ફરી પાછા સંજય યાદ કરાવે છે, આપનું તો કુળ કયું છે? ભરત વંશનું છે. ભરત વંશના છો આપ, અને છતાં પણ તમે શું કરી રહ્યા છો? જુઓ, એટલે સંજય જે છે કેવા છે? સંજય એ શબ્દનો અર્થ શું છે? આપણે પહેલા જોયેલો છે. સમ્યક જયતિ ઇતિ સંજય, જેણે વિજય પ્રાપ્ત કરેલો છે. કોની પર વિજય પ્રાપ્ત? રાગ દ્વેષાન શત્રુન. રાગ દ્વેષ રૂપી શત્રુ ઉપર રાગ દ્વેષ રૂપી શત્રુ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે એને કહેવામાં આવે છે સંજય. અને જેને રાગ દ્વેષ નથી, તો પછી એ દ્વેષથી ધૃતરાષ્ટ્રને કહે છે એવું કહી શકાય નહીં. પણ ધૃતરાષ્ટ્રને જે કંઈ કહે છે, જે કંઈ સંબોધનો કરે છે, એ ધૃતરાષ્ટ્રના હિતને માટે જ છે. 10 દિવસ થઈ ગયા છે અને છતાં પણ ધૃતરાષ્ટ્રની પાસે ઓપ્શન છે. જો એમણે યુદ્ધ રોકાવવું હોય તે રોકાવી શકે એમ છે. એટલે સંજય જે છે જાણી જોઈને એનામાં કોઈક રીતે કંઈક ડહાપણ પ્રગટ થાય અને એવા ઉદ્દેશને આધારે એ પોતાના કુળને યાદ કરાવે, એમને દર્શાવે કે તમે શું કરી રહ્યા છો. ધાર્તરાષ્ટ્રાણામ કહ્યું હોય શું છે? તમે પિતા છો એક, પણ તમે રાજા બનીને તમે કરો કામ. તો આ બધું જે છે એટલે આ પ્રમાણે એને આપણે જોઈ શકાય. ઓકે, એટલે ભારત સેનયોઃ ઉભયોઃ મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ. આપણે જોયું કે બે સેનાની વચ્ચે રથને સ્થાપિત કરીને ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. હવે કઈ જગ્યાએ સ્થાપિત કર્યો છે રથને? તો અહીંયા ભગવાનની શું કહેવાય? ચતુરાઈ કહેવાય કે ભગવાનની હોશિયારી કહેવાય કે ભગવાનની બુદ્ધિ, પેલું શું કહેવાય? બુદ્ધિમત્તા કહેવાય. શું છે? બુદ્ધિમત્તા. એમની બુદ્ધિમત્તા છે. એમણે રથને સ્થાપિત કર્યો. એમણે શું કહ્યું? યસ સર. અને પછી સ્થાપિત ક્યાં કરવાનું છે? બે સેનાની વચ્ચે. પણ બે સેનાની વચ્ચે ક્યાં? જેથી કરી એવી જગ્યાએ રથને સ્થાપિત કર્યો કે જેથી કરીને ભીષ્મને સ્પષ્ટ રીતે જોઈ શકે, દ્રોણાચાર્યને સ્પષ્ટ રૂપે જોઈ શકે, બીજા બધા યોદ્ધાઓ છે એને સ્પષ્ટ રીતે જોઈ શકે. કુરુન પશ્ય કયું ભગવાને? તો કુરુન પશ્ય એટલે કૌરવો જ છે એકલા કે પાંડવો છે? પાંડવો ગણાય કે નહીં? કૌરવો જયારે કે છે કુરુન પશ્ય, તેમાં પાંડવો આવે કે નહીં? પોતાના ભાઈઓ પણ ત્યાં છે, અને દુર્યોધન છે, દુર્યોધનના ભાઈઓ ને બધા એ જે છે એ છે, અને ભીષ્મ પિતામહ એ કુરુ વંશના જ છે. ખરું કે નહીં? અને બધા નામ અહીંયા લિસ્ટ આપેલું છે આખું. તે બધા કોણ છે? કૌરવો. પોતાના પક્ષમાં અને સામા પક્ષમાં કોને જોયા? કૌરવોને જોયા. યોદ્ધાઓને જોયા નથી. ભગવાને શું કહ્યું? કુરુન પશ્ય. ભગવાન એવું નથી કહ્યું તું યોદ્ધાઓને જો. અહીંયા જોવાનું છે ભગવાનની જે બુદ્ધિમત્તા છે ક્યાં છે? જુએ છે કે એને યોદ્ધાને નથી બતાવવાના. કોને બતાવવાના છે? એની અંદર બધા મારા ભાઈઓ, મારા બધા સગાઓ, એ વસ્તુ જે છે એ એને જોવાની જરૂર છે. કેમ? ભગવાનને ખબર છે એક પેલો દ્વેષ જે છે એ દ્વેષ બહાર આવ્યો છે અને હવે હું બતાવી દઉં. તો ધર્મ યુદ્ધ હોય એમાં રાગ અને દ્વેષને આધારે યુદ્ધ ના કરવાનું હોય. ધર્મ યુદ્ધ છે એમાં રાગ દ્વેષને આધારે એને યુદ્ધ નથી કરવાનું, પણ ધર્મ યુદ્ધ છે ધર્મને આધારે કરવાનું છે.
તો ધર્મને આધારે યુદ્ધ કરવાનું હોય એને સામે કોને જોવાના છે? યોદ્ધાઓને જોવાના છે. અત્યાર સુધી એને એવું જ કહ્યું કે મારા યુદ્ધ કરવા વાળા આયા છે, એ બધા યોદ્ધાઓને મારે જોવા છે. પણ ભગવાને શું કહ્યું? કુરુન પશ્ય, તું બધા કૌરવોને જો. અને હવે એને એની દ્રષ્ટિમાં કોણ દેખાય છે? બધા યોદ્ધાઓ નથી દેખાતા, પણ કોણ દેખાય છે? કૌરવો દેખાય છે. અને કૌરવો ક્યાં દેખાય છે? સામેના પક્ષમાં અને પોતાના પક્ષમાં. તો કયા કયા દેખાય છે? કોણ કોણ દેખાય છે? તો આગળ એનું લિસ્ટ આપેલું છે. ઓકે, હા, કોણ બોલશે? ખંચનબેન? હાજી. અને ઓકે, તમે બોલો. અર્જુન ઉવાચ સુધી બોલવું એ હા, ત્યાં પહેલા સુધી શું? બોલો. હાજી. હાજી. અર્જુન ઉવાચ. ઓકે, અર્જુન નહીં, અર્જુન. હા. અર્જુન ઉવાચ. અર્જુન, અર્જુન ઉવાચ. અર્જુન નહીં. હા, અર્જુન ઉવાચ. આ ઉપર વજન મૂકવાનું. હા. અર્જુન. અર્જુન ઉવાચ. હા, બરોબર. હાજી. તત્ર પશ્યત સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ઠઃ વિષીદન્નિદમબ્રવીત. ઓકે, ભગવાને તો કહ્યું માત્ર કે તું આ બધા કૌરવોને જો. હવે અર્જુને જોયું. કોને જોયા? તત્ર અપશ્યત. અપશ્યત એટલે જોયા. લંગ લકાર છે, ભૂતકાળનું રૂપ. કોને જોયા? પાર્થઃ. પાર્થઃ અપશ્યત. અર્જુન જે છે, પાર્થઃ એટલે કે અર્જુન, અર્જુને જોયા. તત્ર ત્યાં. કોને જોયા? તત્ર સ્થિતાન. સ્થિતાન એટલે ત્યાં બધા ગોઠવાયેલા, ત્યાં ઉભા રહેલા છે પોતપોતાની જગ્યાએ, એમને જોયા. કોણ છે? પિતૃન. પિતૃન અથ પિતામહાન. પિતૃન તો એક વચન છે કે બહુવચન છે? બહુવચન. બહુવચન. એટલે એને દેખાય છે. કોણ છે? પિતૃન એટલે પિતા તો છે નહીં હાજર, તો કોણ છે? પિતા સમાન. પિતા સમાન છે એટલે પિતા સમાન ઘણા બધા છે, બરોબર ને? એટલે જે દ્રૌપદી છે, તો દ્રૌપદીના પિતા જે છે, કોણ છે? પોતાના પિતા કહેવાય કે નહીં? એટલે એ બધા જે છે, બધા પિતાઓ. એટલે પિતાઓને જોયા. તો પિતાઓ એ સગા છે કે નહીં? પિતાઓને જોયા એટલે પોતાના જે કૌરવ પક્ષના જે છે, પોતાના સ્વજન છે એને. અને એટલું જ નહીં, પિતા મહાન. પિતા મહાન એટલે દાદા. અને એક પિતામહ તો છે જ, ભીષ્મ પિતામહ. એટલું જ નહીં, પણ પિતા મહાન એટલે શું? દાદાઓ. તો દાદાઓ એટલે દાદાની કેટેગરીના. ક્યાં જોયા? ક્યાં જોયા? સામે. સામે પક્ષે. સામે પક્ષે અને પોતાના પક્ષમાં પણ છે કે નહીં? પોતાના પક્ષમાં પણ છે. એટલે એને જોયા. પિતૃન અથ પિતામહાન. એટલું જ નહીં, આચાર્યાન. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને બીજા જેમની પાસેથી જે કંઈ શીખ્યા હોય આચાર્યોને જોયા. માતુલાન. માતુલાન એટલે માતાના પક્ષના જે કંઈ છે એ બધાને જોયા. માતુલાન. ભ્રાતૃન. ભ્રાતૃન એટલે ભાઈઓ. તો ભાઈઓને બધા કોણ છે સામે? ભાઈઓ છે કે નહીં? પોતાની સાથે ભાઈ છે અને સામે પણ બધા ભાઈઓ છે. દુર્યોધન વગેરે કોણ છે? તો ભ્રાતૃન. પછી પુત્રાન. પુત્રો છે કે નહીં બધા? અભિમન્યુ કોણ છે? પુત્ર છે. દુર્યોધન ને બધા જે છે એના પણ પુત્રો છે બધા. તે બધા પુત્રો ક્યાં છે? સામે બધા ઉભેલા છે. એટલે પુત્રાન. દુર્યોધન નો પુત્ર એને કઈ રીતે જુએ? પોતાના પુત્ર તરીકે જ જુએ, એની સમકક્ષ જ કહેવાય ને એમ. એટલે પુત્રાન. એટલું નહીં, પૌત્રાન. પૌત્ર છે એમને પણ બધાને જોયા.
પછી આગળ છે સખીમ તથા. સખી એટલે બેનપણી, બેનપણીને જોયું એવું નહીં. સખીન તથા એટલે સખીન એટલે જે બધા સંબંધી, જેની સાથે મિત્રતાનો જે રિલેશન છે, મિત્રતાનો સંબંધ છે, એ બધા જે છે એટલે મિત્રો. મિત્રતાનો સંબંધ છે સખીન એટલે મિત્રો આપણે કહી શકીએ. એટલે બધા મિત્રોને જોયા. સખીન તથા. ઓકે, એટલું જ નહીં, શ્વસુરાન. કેટલા સસરા છે? તો કે બહુ બધા. અનેક છે. એટલે શ્વસુર અને એની કેટેગરીના. એટલે શ્વસુરાન, સુહૃદઃ. સુહૃદઃ એટલે જે સંબંધી, જેની સાથે પેલું કહે ને કે હૃદય મળી ગયું હોય, સુહૃદ. હવે અહીંયા સખીમ અને સુહૃદ બે શબ્દ છે. તો સખી એટલે મિત્ર કહીએ આપણે. તો મિત્ર જે છે એ મિત્રને હંમેશા અપેક્ષા હોય. મિત્રને અપેક્ષા હોય કે એની જરૂરિયાત છે ત્યારે હું એની સાથે ઊભો રહું, અને મારે જરૂરિયાત હોય ત્યારે એ મારા પક્ષે ઊભો રહે, મારી સાથે એ ઊભો રહે. પણ સુહૃદ જે છે એ શબ્દ દર્શાવે છે એવો મિત્ર કે જે મદદ કરે છે પણ સામે કોઈ અપેક્ષા રાખતો. એટલે મિત્ર પુણ્ય પણ જોયા, અને સુહૃદ જે છે જેને આપણે કે આત્મીય. આત્મીય હોય એટલે શું છે? પોતાના જે છે, જેને કોઈ પ્રકારના સુહૃદ એટલે એને કોઈ પ્રકારે સામે અપેક્ષા નથી, એટલે અપેક્ષા વગર જ અહીંયા આવીને ઊભા છે. એટલે સુહૃદશ્ચૈવ સેનયોઃ ઉભયોઃ અપી. સેનયોઃ ઉભયોઃ તો બંને સેનામાં આ પ્રકારે બધા કૌરવો બધા ઉભેલા છે. અને કૌરવો એટલે શું છે? જુદા જુદા સંબંધીઓ બધા જોડાયેલા છે, એ બધા ઉભેલા છે. એટલું જ નહીં, મિત્રો છે, સુહૃદ છે, એ છે. અને આ બધા કોણ છે? એટલે આગળ શું કે છે? તાન સમીક્ષ્ય. એ લોકોની સમીક્ષા કરીને, એટલે કે એ લોકોને ખૂબ સારી રીતે જોઈને, બધાનો વિશ્લેષણ કરીને. સમીક્ષ્ય કૌંતેયઃ. કૌંતેયઃ એટલે ફરી પાછું જે કુંતી પુત્ર જે છે, કોણ છે? અર્જુન. કૌંતેયઃ સર્વાન બંધુન અવસ્થિતાન. દ્વિતીય વિભક્તિ. બધા જ બંધુઓ, બધા જ જે સગાઓ, બધાને શું છે? અવસ્થિતાન. બધા જે ગોઠવાયેલા છે પોતપોતાની જગ્યાએ, એ બધાને ફરી જોઈને એની સમીક્ષા કરીને. કૌંતેયઃ. કૌંતેયઃ પ્રથમા વિભક્તિ એકવચન. શું કર્યું એને? કૌંતેયઃ કૃપયા પરયાવિષ્ટઃ. પરયાવિષ્ટઃ પાછું પ્રથમા વિભક્તિ છે. કૃપયા પરયા બંને તૃતીય વિભક્તિ છે. પરાકૃપાથી. તો પરાકૃપા, કૃપયા પરયા એટલે શું છે? જે દયાનો ભાવ. પણ એ દયાનો ભાવ કેવો છે? પરા એટલે કે જે એની ઉપર સવાર થઈ ગઈ છે. કૃપયા પરયા આવિષ્ટઃ. આવિષ્ટઃ એટલે શું? સવાર થઈ ગઈ છે. અને પરયા કૃપયા, તો પરયા એટલે ખૂબ વધારે કહેવાય, વધારે પ્રમાણમાં, એટલે એક પ્રકારનો આવેશ. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. કૃપયા પરયાવિષ્ટઃ વિષીદન ઇદમ અબ્રવીત. વિષીદન કયું છે? વિષીદન. તો વિષીદન એ શું છે? વિષીદત. શત્રુ પ્રત્યે લાગીને બનેલો શબ્દ છે. વિષીદન એટલે ખિન્ન થયેલ. ખિન્ન થયેલ કૌંતેયઃ એટલે કે અર્જુન. કૃપયા પરયાવિષ્ટઃ એટલે કૃપાથી યુક્ત, કૃપાનો જેને આવેશ આવેલો છે તે. એ પણ પ્રથમ વિભક્તિ. એટલે અર્જુનના વિશેષણ છે કે જે કૃપાથી ગ્રસ્ત થયેલો છે. એટલું જ નહીં, જે વિષીદન એટલે કે ખિન્ન થયેલો છે તે ઇદમ અબ્રવીત, એ આ પ્રમાણે કહે છે. એટલે હવે અર્જુન કંઈક કહેવાના છે. પણ આપણે જોઈએ કે અર્જુને બધાને જોયા. કોને જોયા છે? તો સામે જેને જુએ છે
એ કોણ છે? પિતૃન, પિતામહાન, આચાર્યાન, બંધુન. સામે આપણું મન જે છે એ જુએ. આ જે છે દ્રષ્ટિ આપણી કઈ છે એને આધારે સમસ્યા ઊભી થાય અથવા તો એને આધારે જ શાંતિ બની રહે. વ્યક્તિનું મન જે છે એ મન કઈ રીતે કામ કરે છે? જ્યાં રાગનું ક્ષેત્ર હોય તો એને શું દેખાવાનું છે? એ રાગના ક્ષેત્રના વિષયો દેખાવાના છે. રાગના ક્ષેત્રના વિષયો કોણ છે અત્યારે અર્જુન માટે? આ બધા. કોણ છે? બંધુન, યોદ્ધા દેખાયા ત્યાં ને? આ બધા જ ઉભા છે. કોણ દેખાય છે ને? કોઈક ને કોઈક સંબંધથી યુક્ત દેખાય છે. એટલે પોતાની જાતને જુએ છે. કઈ રીતે જુએ છે? કોઈક સંબંધને આધારે જુએ છે. પોતાને એક યોદ્ધા તરીકે નથી જોતો. હવે ધર્મ યુદ્ધ કરવા માટે પોતે પ્રવૃત્ત થયો છે એ રીતે જોતો. ખબર છે ને છતાં પણ પોતે એક જે સંબંધો જે છે, જે સામાજિક સંબંધો છે એને આધારે પોતાને જુએ છે. એટલે સંબંધો જ એને માટે શું થઈ ગયા છે? મહત્વના થઈ ગયા છે. ધર્મ જે છે એ ધર્મ હવે ચૂકી ગયો છે. શું કહેવાય આપણે? ધર્મની જે પહેલા જે દ્રષ્ટિ હતી, ધર્મ યુદ્ધ હતું, એ ધર્મ યુદ્ધ હવે રહ્યું નથી એના માટે. એટલે અર્જુનની જે સ્થિતિ છે, માનસિક સ્થિતિ છે, એમાં શું છે? હવે કૃપા જે છે એ કૃપાથી ગ્રસ્ત થઈ ગયો. હવે કૃપા એટલે આપણે જોઈએ કે દયા. આ દયા સદગુણ છે કે દુર્ગુણ છે? શું છે? આમ તો સદગુણ જ કહેવાય. સદગુણ જ કહેવાય. યોગ્ય સદગુણ છે પણ અત્યારે દુર્ગુણ છે કારણ કે યુદ્ધમાં છે. એટલે આપણે જોવાનું કે કોઈ પણ પ્રકારનો સદગુણ હોય કે દુર્ગુણ હોય, એ ક્યારે એ એનાથી યુક્ત થાય છે કે ગ્રસ્ત થાય છે એને આધારે એ સહાયકારી છે કે વિનાશકારી છે એ નક્કી થાય. અત્યારે યુદ્ધ ક્ષેત્રમાં છે અને સામે જુએ છે પોતાના સગાઓને, અને પરિણામે સહજ રીતે જ પોતાની અંદર એક પેલો કરુણાનો ભાવ ઉભો થાય છે. તો કરુણાનો ભાવ ઉભો થયો અને કરુણાના ભાવથી ગ્રસ્ત થઈ ગયા. એટલે એના ઉપર કરુણા સવાર થઈ ગઈ. જ્યાં સુધી કોઈ પણ ગુણ હોય, સદગુણ કે દુર્ગુણ, એને ધારણ કરેલો છે ત્યાં સુધી એને પોતાના કર્તવ્યમાંથી એ ચૂકાવી શકે નહીં. પણ જ્યારે એ સદગુણ હોય કે દુર્ગુણ હોય એનાથી એ ગ્રસ્ત થઈ જાય, એટલે કે એ એના પર સવાર થઈ જાય, અને ત્યારે પોતે ધર્મથી ચ્યુત થાય છે. અને એના માટે જવાબદાર પરિબળ કયું છે? રાગ છે અથવા તો દ્વેષ છે. આ વસ્તુ જે છે એમાં રામ રાવણનું યુદ્ધ છે ચાલે છે, એની અંદર આ વસ્તુ દર્શાવે છે કે રામ અને રાવણ જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા અને ત્યારે રાવણ કોઈ રીતે પણ એ મરાતો નહોતો. અને એ ત્યારે અગસ્ત્ય ઋષિ આવે છે અને અગસ્ત્ય ઋષિ ભગવાન રામને કહે છે કે તમે જ્યાં સુધી તમે ક્રોધિત થઈને યુદ્ધ નહીં કરો ત્યાં સુધી રાવણ મરાવાનો નથી. એટલે ભગવાન રામે ક્રોધને ધારણ કર્યો. ક્રોધિત થયા એવું ના કહેવાય. શું કહેવાય? ક્રોધને ધારણ કર્યો. ક્રોધને ધારણ કરી અને પછી રાવણની સાથે યુદ્ધ કર્યું અને ત્યારે મરાયો. એટલે ત્યાં ભગવાન રામે ક્રોધને શું કર્યો? ધારણ કર્યો. એ ક્રોધથી ગ્રસ્ત નથી થઈ ગયા, ક્રોધનો આવેશ નથી આવ્યો. તો જે ક્રોધનો આવેશ ન હોય અને ક્રોધને ધારણ કર્યું હોય તો એ પરિણામ શું છે? જે ઈચ્છિત પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. પણ પછી સદગુણ હોય અને સદગુણથી આવેશિત થઈ જાય, એનાથી પોતે ગ્રસ્ત થઈ જાય, તો કહેવાતો સદગુણ પણ શું છે?
હિતકારી રહેતો નથી. કયો થઈ જાય? અહિતકારી, અધર્મ બની જાય. અને એ જ વસ્તુ અહીંયા અર્જુનના સંદર્ભમાં એ દેખાય છે. એને દેખાય છે. કોણ દેખાય છે? બધા સગાઓ દેખાય છે. અને પરિણામે આ પેલું યુદ્ધ જે છે જુએ છે કે આ યુદ્ધ એવું છે કે જેમાં આ બધાનો જ નાશ થઈ જશે. એમને પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ છે કે નથી? અર્જુનને પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ છે કે નથી? એને વિશ્વાસ છે, પેલા ઉપર યુદ્ધમાં આગળ આવશે આ વસ્તુ. એટલે યુદ્ધમાં પોતે જીતશે કે નહીં જીતે એવું એને ખબર છે કે નહીં? આગળ આ વસ્તુને જોઈ છે આપણે. ખબર છે, ખબર જ છે એમને કે જીતશે, પરંતુ અત્યારે એમના સામે બધા સગા દેખાય છે એટલે થોડો અવિશ્વાસ આવી જાય છે. એટલે એમને ખબર છે કે ભગવાન મારા પક્ષે છે, એટલે હું ધર્મના પક્ષે છું. અને ધર્મનો પક્ષ છે એટલે ધર્મનો જ વિજય થવાનો છે. જ્યારે ભગવાનને દુર્યોધન અને અર્જુન યુદ્ધ કરતા પહેલા બંને ભગવાન પાસે જાય છે, પ્રસંગ આપણે જોયો હતો. અને દુર્યોધને શું માગ્યું? ભગવાનની સેના માગી. અને અર્જુને શું માગ્યું? ભગવાનને માગ્યા. કેમ ભગવાનને માગ્યા? કારણ કે જ્યાં ભગવાન હોય ત્યાં યુદ્ધ, ત્યાં વિજય તો નિશ્ચિત. એટલે અર્જુનને તો ખબર છે કે ભગવાન મારા પક્ષે છે એટલે વિજયી તો હું થવાનો જ છું. એટલે એના સંદર્ભમાં એને કોઈ સંશય નથી. અને એટલા માટે સામેના પક્ષે જે કોઈ છે એનો નાશ કર્યા વગર પોતે જીતવાનો નથી, એ વસ્તુ પણ એને ખબર છે. અને એટલે સામે જે જુએ છે અને મનમાં ડર એક આવ્યો, પેલો કૃપા જે દયા આવી. અને દયાને પછી આધારે શું આવ્યું? પછી જુએ છે કે આ બધાનો નાશ થઈ જવાનો છે. પોતાના સામર્થ્ય ઉપર એને ભરોસો છે અને એટલા બધાનો નાશ થઈ જશે. અને એ વસ્તુ જે છે એને માટે કેવી છે? અસહ્ય બની ગઈ છે. એટલે કૃપાનો આવેશ કયો છે અહીંયા. શું થયું? કૃપાનો આવેશ આવ્યો અને એ એનાથી ગ્રસ્ત થઈ ગયા. અને હવે પછી આગળ જોવાનું, આગળ બધા શ્લોકો છે એમાં અર્જુન દલીલ કરે છે બધી. ભગવાન કાંઈ બોલતા નથી. ભગવાન બોલે છે બીજા અધ્યાયમાં, બીજા અધ્યાયના 4થા શ્લોકમાં જરાક જ બોલે છે. પછી ઉપદેશ તો 11મા અધ્યાયથી શરૂ થાય છે. પણ બીજા અધ્યાયના આગળના જે શ્લોકો છે ત્યાં સુધી ભગવાન કાંઈ બોલતા જ નથી. પણ અર્જુનના મનમાં આજે કૃપાનો આવેશ એક પ્રગટ થયો અને પોતે જુએ છે એક જે એમની સમક્ષ મનમાં એક ચિત્ર ઊભું થાય છે કે આના પછી આવું થશે, આના પછી આવું થશે, આ મરાઈ જશે, આ બધાનો નાશ થશે, પછી શું થશે, પછી શું થશે, પછી શું થશે? ભગવાન તમે સમજો એમ. જ્યાં હું કહું છું અને એમની જે દલીલો છે એની સાથે આપણે પણ સંમત થઈ જઈએ. એવી જ દલીલો જે આપે છે અર્જુન. પણ અર્જુનની જે દલીલોના મૂળમાં શું છે? મૂળમાં શું છે? રાગ છે. ખરું ને? મૂળમાં રાગ છે. કોને માટેનો? આ બધા મારા છે, બધા ગમે તેમ તોય મારા ભાઈઓ છે, ગમે તેમ તોય મારા આ બધા સગાઓ છે. એટલે મૂળ જેની શરૂઆત રાગથી થતી હોય કે જેની શરૂઆત દ્વેષથી થતી હોય અને પછી આગળ એ દર્શાવે કૃપાનો આવેશ આવ્યો. તો કૃપાનો આવેશ આવ્યો શેનું છે? એનું કારણ શું છે? રાગ છે. એ કૃપાનો આવેશ જે છે એનું ક્યારેય હિત કરી શકે નહીં. એટલે રાગ અને દ્વેષથી શરૂ કરેલી પ્રવૃત્તિ એમાં ક્યારેય પણ વ્યક્તિ સ્વસ્થ રહી શકે નહીં. એને જે જોઈએ છે એવું સુખદ ફળ એને આપી શકે નહીં. એટલે આપણે જોવાનું કે મને ગમે એટલે કરું, મને ગમે ન ગમે એટલે હું ના કરું, એવો જો સિદ્ધાંત હોય મારો તો જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત થાય નહીં. એટલે મારા માટે મારો વ્યવહાર જે છે એના મૂળમાં શું હોવું જોઈએ?
રાગ અને દ્વેષથી પ્રેરિત મારો વ્યવહાર હોવો જોઈએ નહીં. એટલે રાગ અને દ્વેષથી પ્રેરિત જે પણ કઈ વ્યવહાર હોય એનું પરિણામ દુઃખ છે. અધર્મના રસ્તે પેલો સરી જાય છે. જે કરવા જેવું છે એમાંથી ચ્યુત થઈ જાય છે, ન કરવા જેવું હોય એનાથી પોતે એ માર્ગે ચાલવા માંડે છે. અને એટલું જ નહીં, એ પાછે એને યસમેન જોઈએ. હું કરું છું એ બરાબર છે ને, યસમેન કેમ જોઈએ? કારણ કે પોતાનો કોન્ફિડન્સ નથી હું કરું છું એટલે ઘણી બધી વખત આપણી સ્થિતિ એવી હોય છે કે હું કરું છું અને મારે કોઈકની પાસેથી સાંભળવું હોય કે હા તું બરોબર કરે છે, આ બરોબર છે ને. ગુરુ પાસે જઈને શું કે, સ્વામીજી આ બરોબર કર્યું કે નહીં મેં? એટલે શું છે, ત્યાં યસમેન જોઈએ. તો એ બધું જે છે શું છે, રાગને આધારે કે દ્વેષને આધારે પ્રવૃત્તિ થતી હોય એમાં ક્યારેય પણ સુખ હોય જ નહીં, એમાં ક્યારેય પણ શાંતિ હોય જ નહીં, એમાં ક્યારેય પણ પ્રસન્નતા હોય નહીં. એટલે જ્યારે પણ જીવનમાં આપણને જોઈએ કે પેલી એક પ્રકારની શું હોય કે અશાંતિ હોય, એ પેલી હાઈ હોય આપણે કહે ને હાઈ હોય છે, તો આ કરી લઉં, આમ કરી લઉં કે આવું કરી લઉં, પેલું છે આમ સ્વસ્થતા ના. સ્વસ્થતા કેમ નથી? કારણ કે આપણને મને ગમે છે એટલે હું કરું, મને નથી ગમતું એટલે હું ના કરું. તો મૂળમાં જો આ પ્રકારનો જો અભિગમ હોય તો ક્યારે સ્વસ્થતા આવે નહીં. અને એ જ વસ્તુ, આ બધી વસ્તુઓ જે છે આપણે શીખવાની છે. એટલે અર્જુનની જે સ્થિતિ જે છે એ સ્થિતિને આધારે હું મારી સ્થિતિ પણ હું જોઈ શકું. અને અર્જુનની સ્થિતિ આવી કેમ થઈ તો બીજાની સ્થિતિ આવી કેમ થઈ એ સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ. પણ મારી સ્થિતિ આવી કેમ થઈ તો એ સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ નહીં. મારો શું વાંક? મને જ ના દેખાય મારો શું વાંક? પણ બીજાનો આપણે જોઈએ તો ત્યાં કઈ મર્યાદા છે એ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અને એટલે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન જે છે આપણને બધાને પણ એ વસ્તુ દર્શાવે છે. એટલે આપણે અર્જુનની સાથે સાથે આપણી જાતને મૂકી અને જોવાનું કે હું જે જીવનમાં કરું છું કઈ રીતે કરું, મારો અભિગમ કયો છે. અને તો શું થાય કે અર્જુનની જેમ એ પોતે મૂળભૂત પ્રશ્ન ઉપર પહોંચ્યા અને ભગવાનને કહે છે શિષ્ય સ્તેહમ, મારે કાયમી છુટકારો જોઈએ છે મારી સમસ્યામાંથી. અને ભગવાને ઉપદેશ આપ્યો અને એમનો કાયમી છુટકારો થઈ ગયો. એ રીતે મારું પણ કામ થઈ જાય, ખરું કે નહીં? એટલે અર્જુનની સાથે સાથે આપણે પણ એની સાથે ગોઠવાઈ અને આપણી જાતને બધું વિશ્લેષણ કરવાનું. ઓકે, એટલા માટે જ આ બધા પ્રસંગો આપતા હોય છે. ઓકે, વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. પ્રણામ. હરિ ઓમ. બધાને. હરિ ઓમ સ્વામીજી. હરિ